મિત્રો કેમ છો? મજામાં મિત્રો. તો આજે હું ન્યૂ બ્લોગ લઈને આવી ગયો છું અને મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો ચાલો આપણે આજે મોટો બ્લોગિંગ સ્ટાર્ટ કરી છીએ. તો એના અંદર આપણા રેગ્યુલરી વિડીયો તો આવે જ છે, તમને ખબર જ હશે. પણ આજે કંઈ આપણે નવું કરવાનું હતું, કેમ કે હું 2-3 બ્લોગના અંદરથી કહેતો હતો કે ભાઈ તમારો ભાઈ કંઈ આજ નવું કરશે. તો ચાલો આપણે આજે નવું કર્યું અને ભાઈ તમને જણાવી દઉં. આપણે લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ના આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરતા આપણે પહેલાં ભૂલી ગયા હતા. તો ચાલો વિડીયોના અંદર તમને કંઈ સારું મજા આવે ને એવું લાગે ને તો છે ને કમેન્ટ કરી દેજો, ભરીને કમેન્ટ કરજો તમે. ચાલો તો મળીએ આગળ વિડીયોમાં આપણે. Few moments later. તો હેલો મિત્રો, તો આપણે ભાઈ નીકળી ગયા આપણે ગળુથી વેરાવળ જવા માટે રેડી થઈ ગયા હતા ભાઈ. તો આપણે રસ્તામાં બ્રેક તો લીધો નહીં, કેમ કે ભાઈ લોંગ વિડીયો થઈ જાય એના કારણે છે ને તમારા ભાઈએ છે ને વિડીયો થોડુંક કટ કરી નાખ્યો. અને ભાઈ તમારા ભાઈનું બ્લોગ કેમ કે રોજ મૂકવા માટે કરીને હું આ માટે આ કામ કરું છું, કેમ કે ભાઈ રોજ બ્લોગ હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું મિત્રો. એના માટે કરીને ભાઈ છે ને હું રોજ વિડીયો ઉતારી નથી શકતો. એટલે ભાઈ હું ક્યારેક આપણે રાઈડ કરવા તો ગયો જ હોય, કેમ કે શુક્રવારે સન્ડે ભાઈ એ રાઈડ કરી જ નાખું છું હું. જ્યારે બી નવરો હોય ત્યારે ગુજરાતીમાં આપણે કહીએ તો ભાઈ ગમે ત્યારે હું રાઈડ કરી જ નાખું છું. જ્યારે બી નવરો હોય ને ત્યારે રાઈડ કરવા નીકળી જાઉં. રસ્તામાં ખાડા તો જો મિત્રો બહુ જ ખાડા છે, કેમ કે વરસાદ ચાલે છે ને, વરસાદનું મોસમ ચાલે છે એના કારણે ભાઈ ખાડા બહુ જ પડી ગયા છે હાઈવે રોડ ઉપર. તો આના બાદ તો તમને ક્લિયરી રસ્તો 1 નંબર દેખાવાનો છે. તો ભાઈ હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું, એના માટે કરીને મને શુક્રવાર ને સન્ડે રજા હોય, તો એના માટે કરીને હું વધારે વિડીયો બનાવી નથી શકતો. અને હમણાં તો મારું બાઇક ક્રેશ થયું છે, એક્સિડન્ટ થયું છે, એના માટે કરીને ભાઈ હું એટલા બ્લોગ શૂટ કરીને નાખું છું. ને ભાઈ તમને સ્ટાર્ટિંગના અંદર જે મેં કોમેડી કરી છે એ તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ફૂલ્લી જણાવજો. અને જો અહીંયા બિલ્ડિંગનું કામ ચાલુ છે, હવે શું બનતું હોય કશું ખબર નથી. જ્યારે બની જશે ત્યારે આપણને જોવા મળી જશે મિત્રો. તો મિત્રો જે આગળની કોમેડી કેવી લાગી મને જરૂર બતાવજો. અને જો બે કારો જાય છે, આગળ સ્વિફ્ટ જાય છે અને પાછળ ટાટાની બાઇક જાય છે. ને મિત્રો કેટલું વ્યૂ સુંદર છે. અને ભાઈ અહીંયા બોર્ડ મારેલો છે, કયો બોર્ડ આપણે કહેવાનો લખેલો છે કશું ખબર નથી, પણ જે અમદાવાદ રાજકોટના બોર્ડ મારેલા હોય છે. અને ભાઈ અહીંયાથી આપણે નદી દેખાશે તો મસ્ત વ્યૂ આવશે. તમે જોજો, ચેક કરજો. જો આપણાથી જ વ્યૂ જ્યાં જોવા મળી ગયું મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણી બાઇક ક્રેશ થઈ હોય ને તો મિત્રો વાત પૂછોમાં. ને આપણે મિત્રો નીકળાતા 3:30 વાગે ઘેરેથી, નહીં 2:30 વાગે નીકળાતા. સોરી, આ ભાઈ શું બેઠો છે? આ ભાઈ ક્યાં બેઠો હતો ભાઈ? પડી જાય તો શું હાલ થાય ભાઈ? તો મિત્રો નસીબની વાત છે મિત્રો. તો ભાઈ આના પછીનો જે વ્લોગ આવશે ને મિત્રો એ એક્સિડન્ટ બાઇક ક્રેશનો આવશે મિત્રો. મારી જોડે ફેમિલી હતી, છોટું બેબી હતું. તો યાર તમે પ્લીઝ રિક્વેસ્ટ છે તમને કે ભાઈ વધારેમાં વધારે શેર કરજો અને બીજા ભાઈઓ તક પહોંચે, અને બીજા ભાઈઓ બી બાઇક સ્લો ચલાવે અને ફેમિલી જોડે હોય તો. અને ભાઈ મારું બેબી બહુ જ રડતું હતું અને મને બહુ જ વાગી ગયું હતું. મારી વાઈફ બી જોડે હતા. તો અહીંયા બી રસ્તામાં બી એક્સિડન્ટ થયેલું પડ્યું છે મિત્રો. તો મિત્રો આ રસ્તો બહુ જ ખતરનાક છે મિત્રો. અને તમે આ રસ્તેથી નીકળતા હોય તો તમે બી ધ્યાન રાખીને નીકળજો મિત્રો. જે મારો એક મોટો વ્લોગ જે છે જોઈ છે, મારો રોજ જોઈ છે, જે બી વ્લોગ કરું છું એ બ્લોગર જે જોઈ છે ભાઈ કેશોદમાં રહી છે. અને જો અહીંયાથી નદી કેટલી ખૂબસૂરત લાગે છે ને ભાઈ, મસ્ત વ્યૂ આવે છે મિત્રો. અને આસમાનમાં તો જો વાદળા કાળા અને ધોળા છે, 1 નંબર વ્યૂ આવે. તો આવું વ્યૂ ભાઈ ક્યારેક જ જોવા મળે. અને વરસાદનું મોસમ છે એના માટે કરીને વધારે જોવા મળે છે. તો મિત્રો તમે બી આ રસ્તા પર ધ્યાન રાખજો. અને તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને ભાઈ તમે વિડીયોને કરો એન્જોય. તો આપણે આગળ મળીએ, વાત કરીએ.
તો મિત્રો આપણે આગળ જઈને એક બ્રેક લેવાના હતા, કેમ કે ભાઈ 2-3 સેકન્ડનો બ્રેક લઈ લે તો કશું ખબર નથી કે ભાઈ આગળ જઈને આવું થવાનું હશે મિત્રો. તો ભાઈ અમારી સાથે તો આવું થઈ ગયું. કોઈ તમે ઝાડવા હેઠે કે કોઈ ઊભા રહેતા નહીં, કેમ કે જે ઝાડવા હેઠે ઊભા રહ્યા પછી છે ને મિત્રો અમારો જે વિડીયો બનાવ્યો પછીની જે યાદો છે ને એ યાદો પૂરી દિમાગમાંથી નીકળી ગઈ છે કે અમે ક્યાંથી ઊભા હતા, ક્યાંથી બાઇક સ્ટાર્ટ કરી હતી, એ બધી કંઈ યાદ નથી. તો ભાઈ તમે બી ધ્યાન રાખજો અને બીજા લોકોમાં શેર કરો અને બીજાઓને બી કહો કે ભાઈ તમે ધ્યાન રાખો, તે લોકો પણ ધ્યાન રાખે. ને નાનું બાળક જ્યારે હોય ત્યારે બાઇક સ્લો ચલાવે મિત્રો. જો અહીંયા કબૂતર રસ્તામાં પડ્યા હતા, કેટલા ખૂબસૂરત લાગતા હતા. અને આ કયું ગામ આવ્યું આપણે ભાઈ શું કહેવાય, શાંતિપરા આવ્યું છે. તો વેલકમ ટુ શાંતિપરા મિત્રો. તો આ શાંતિપરાનું બાયપાસ છે, તમે જોઈ શકો છો. અને જો અહીંયા એક મેડમ ઊભા છે તે આપણને જોતા હતા કે આ ભાઈ શું કરે છે. અને અહીંયા ટોલ આવ્યું છે, આપણે જેકપોટ આવ્યો તો જેકપોટ પાસે પોલીસવાળા ક્યારેક હોય છે, અત્યારે નથી, ક્યારેક સવારના પૂરમાં હોય છે, કેમ કે ભાઈ ગાડી મોટી આવતી હોય તો એના અંદર કોઈ દારૂ વગેરે આવતું હોય તો એના કારણે રોકાતા હોય મિત્રો. રસ્તો મિત્રો કેટલો ખાલી છે, તમે જેટલી ભગાડ્યું એટલી ભગાડી શકો. મસ્ત મજા આવે તમને બાઇક ચલાવવામાં બી. તો મિત્રો હવે તમને કંઈ વિડીયોના અંદર બદલાવ દેખાય છે કે નથી દેખાતો મિત્રો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ ધ દીવાન ભાઈ આપણે હોટેલ છે, એ હોટેલ બહુ જ મોટી છે. એના અંદર છે ને ભાઈ 300 રૂપિયાથી ખાલી ચા ટી કહેવાય ને, ટી ચાલુ થાય છે. ને ભાઈ એટલી મોંઘી છે ભાઈ, એમ તમે જમો ને તો ભાઈ 1500 રૂપિયાનું એક જણાનું બિલ બને મિત્રો, એટલી મોંઘી છે મિત્રો. અને મિત્રો જો દેશી લોકોનું દેશી ટ્રેક્ટર જાય છે મિત્રો, તમે કોઈ દેશી હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. ને મિત્રો તમને વિડીયોમાં તો હવે ઘણું તમને ફેરફાર દેખાય છે કે નથી દેખાતો મને જરૂર બતાવો. અને મિત્રો વ્યૂ જો કેટલું સુંદર વ્યૂ છે, અને રસ્તો કેટલો ખાલી છે ભાઈ. મને તો બહુ જ મજા આવે છે, રસ્તો ખાલી છે ને તો બાઇક ચલાવવાની. તમને રસ્તો ખાલી હોય તો તમે કેટલીક બાઇક ચલાવો છો, કેટલા કિલોમીટર ચલાવો છો, મને કમેન્ટ કરીને જણાવજો. મિત્રો બહુ જ મજા આવી ગઈ મને તો ફૂલ એન્જોય કરતો ગયો છું મિત્રો. અને ભાઈ આપણે વહેલું પહોંચવાનું હતું 3 વાગે, પણ આવો બનાવ બની ગયો આપણને કશું ખબર નથી મિત્રો. અહીંયા આપણે બ્રેક લીધું, 2-3 મિનિટ રેસ કર્યા બાદ પછી નીકળી જવાના હતા. તો ચલો રેસ કરી લે અમે, તમને મળીએ પછી બીજા બ્લોગમાં. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જણાવજો. અને વિડીયોમાં લાઈક કરતા ભૂલતા નહીં તમે. સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો મિત્રો. તો ચાલો મળીશું આપણે આગલા વિડીયોમાં. વિડીયો જોવા માટે તમારું ખૂબ આભાર.